નગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા નવસારીના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યું છે। જલાલપુરના વોર્ડ નંબર 2 માં આવેલા કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને પૂર્વ મંજૂરી વિના શરૂ કરાયું હોવાનું ગણાવીને મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે। આ કાર્યવાહી બાદ કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ વોર્ડ નંબર 2 ના ગૌરી શંકર મોહલ્લામાં રામદેવ પીર મંદિર પાસે કોંગ્રેસનું આ કાર્યાલય કાર્યરત હતું। મામલતદાર કચેરીને ફરિયાદ મળી હતી કે આ કાર્યાલય કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના શરૂ કરવામાં આવ્યું છે। ફરિયાદના આધારે મામલતદારના આદેશથી નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગે તાત્કાલિક પગલાં લઈ કાર્યાલયને બંધ કરાવ્યું હતું। કાર્યાલય બંધ કરાવવાની આ કાર્યવાહીને ઉમેદવારે ભાજપનું રાજકીય કાવતરું ગણાવ્યું છે। વિપુલ મકવાણાએ સીધો આક્ષેપ કર્યો કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે। તેમણે સવાલ ઉઠાવ્યો કે ભાજપના કાર્યકરો ગમે ત્યાં મંડપ બાંધી દે છે અને પ્રચાર કરે છે, ત્યારે તેમને કોઈ રોકતું નથી, પરંતુ કોંગ્રેસને ચૂંટણી પ્રચાર કરતા રોકવા અને હેરાન કરવા માટે જાણી જોઈને ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે। સરકારી તંત્રને એવી તાનાશાહી બતાવવામાં આવી છે અમારા વિરુદ્ધ કે આ લોકો કોંગ્રેસનો જે પ્રચાર કરે છે એ તદ્દન ખોટો બતાવે છે અને કાર્યાલય નથી, અમારી પર્સનલ ઓફિસ છે। આવતીકાલે મારું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું છે। હજી તો આજે શરૂઆત કરી હતી, ત્યાં જ એમને ખબર પડી ગઈ અમારા પ્રચાર વિરુદ્ધ અમારા બેનર જે મેં કામ કર્યા છે એ લોકો વિશે મેં ખાલી બેનર લગાવેલું, એ લોકોએ ઉતાર્યું, મારા ફ્લેગ ઉતાર્યા। હું એસસી સેલો ડિપાર્ટમેન્ટનો પ્રમુખ છું, મારા ઓફિસમાં હું કોઈ પણ લગાવી શકું। અને મને એવું લાગે છે પ્રશાસનને એ બીક છે કે કાલ 2 દિવસ પહેલાં મેં વાંધા અરજી આપી હતી કૃતિકા પાટીલ વિશે, જેનું સરકારી દેવું 33,91,665 રૂપિયા બાકી છે। એના વિરુદ્ધમાં મેં વાંધા અરજી આપી હતી ભાજપ વિરુદ્ધ। એનાથી મને ટાર્ગેટ બનાવી અને મારે કાર્યાલય નથી પણ મારા પોતાનું પ્રાઇવેટ ઓફિસમાં એ લોકોએ ઓફિસમાં જે કહું ને તમને કે ખોટી રીતે પરવાનગી નહીં લીધી એમ મારા પાસે ઓલરેડી કાચી નોંધ પણ છે અને આવતીકાલે પરમિશન લેવા પણ જવાનો હતો, તો પણ ભાજપની તાનાશાહી એટલી બધી ગઈ છે કે અમને ડર આવે છે, ધમકાવે છે, કાર્યાલય બંધ કરાવે છે। પહેલાં ફોર્મ બાબતે થયું હતું, આજે કાર્યાલય બંધ કરવા માટે અમે લોકો ડરવાના નથી, અમે જનતાની હારે છીએ, જનતા માટે કામ કરવાના છીએ, લડવાના છીએ, અમે એક થઈને લડવાના છીએ। કોઈથી અમે ડરીને કંઈ બેસી નથી રહેવાના, કામ કરશું, લડીશું ને જીતીશું।